ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી ભગવતી વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 11 વિષય એસપી વિભાગ 2 પ્રકરણ નંબર 6 વિજ્ઞાપન પત્રો. પ્રકરણ 6 વિજ્ઞાપન પત્રો. વિજ્ઞાપન પત્ર એ શું છે તો એના વિશેની આપણે માહિતી મેળવીએ. પ્રસ્તાવના: ધંધાનું ચાલક બળ મૂડી છે. હવે આપણે જોઈએ કે ધંધાની સ્થાપના કરવી હોય તો સૌપ્રથમ મૂડીની જરૂરિયાત પડે છે. કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ પ્રમાણમાં હોવાને કારણે તેને વિશાળ મૂડી ભંડોળની જરૂરિયાત પડે છે. કે કંપનીની સ્થાપના કરવી હોય તો કંપનીના સ્થાપકો પાસે મૂડી હોતી નથી, જેથી એમને મૂડીનું મોટા પ્રમાણમાં જરૂરિયાત પડતી હોય છે. કંપનીની જ્યારે સ્થાપના થાય છે ત્યારે તેમની પાસે પોતાની મૂડી હોતી નથી, એટલે કે સ્થાપકો પાસે પોતાની મૂડી હોતી નથી. જાહેર કંપની આ મૂડી જાહેર જનતા પાસેથી અથવા અન્ય જામીનગીરીઓ દ્વારા એકઠી કરે છે. જાહેર જનતા આવી કંપનીઓમાં મૂડી રોકાણ કરતા પહેલાં કાળજીપૂર્વક તેની તપાસ કરે છે. એટલે અહીં આપણે જોઈએ કે જે કંપની છે, કંપનીની સ્થાપના કરવાની વાત કરવામાં આવે છે, પરંતુ જે સ્થાપકો છે, સ્થાપકો પાસે મૂડી હોતી નથી અને કંપનીની સ્થાપના કરવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત પડે છે. એટલે જાહેર કંપની હોય તો એ જાહેર કંપની એ મૂડી જાહેર જનતા પાસેથી શેર બહાર પાડી અથવા તો અન્ય જામીનગીરીઓ દ્વારા એ મૂડી એકઠી કરે છે. જાહેર જનતા આવી કંપનીઓમાં મૂડી રોકાણ કરતાં પહેલાં કાળજીપૂર્વક એની ચકાસણી કરે છે કે કંપનીની સ્થાપના માટે મૂડી રોકાણ કરવું, પરંતુ એ મૂડી એ કંપની પાછી પરત કરશે તો એના માટે એણે કાળજીપૂર્વક એની ચકાસણી કરે છે. અને જ્યાં સુધી પૂરતો સંતોષ ન મળે, જ્યારે માહિતી ન મળે ત્યાં સુધી રોકાણકારો કંપનીમાં રોકાણ કરતા નથી. એટલે કંપનીએ સૌપ્રથમ કંપની વિશેની દરેક માહિતી છે એ માહિતી જે જાહેર જનતા અને રોકાણકારોને કંપની વિશે યોગ્ય માહિતી મળી રહે તે માટે કંપનીએ એક દસ્તાવેજ બહાર પાડવું પડે છે, જે વિજ્ઞાપન પત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. બીજી રીતે કહીએ કે જાહેર કંપની દ્વારા જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ આમંત્રણ આપતો દસ્તાવેજને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે. હવે અહીં વિજ્ઞાપન પત્રનો અર્થ અને તેની વ્યાખ્યા જોઈએ તો સાદી ભાષામાં વિજ્ઞાપન પત્ર એટલે જાહેરાત. જાહેર કંપની શેર, મૂડી કે ડિબેન્ચર કે પછી અન્ય જામીનગીરીઓ દ્વારા નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે તો તેને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે. હવે આપણે એક સાદી ભાષામાં એમ વિજ્ઞાપન પત્ર એ શું છે તો એ જાહેરાત છે કે કંપની વિશેની જે માહિતી છે. તો વિજ્ઞાપન પત્રમાં કઈ કઈ વિગતો દર્શાવેલી હશે તો વિજ્ઞાપન પત્રમાં કંપનીનું નામ હશે, કંપની જાહેર કંપની છે, પછી એમાં જે દસ્તાવેજો છે, કયા કયા દસ્તાવેજો છે, કંપનીએ શેર મૂડી બહાર પાડી છે, ડિબેન્ચરો બહાર પાડ્યા છે, અન્ય જામીનગીરીઓ દ્વારા નાણાં એકઠા કર્યા છે. તો એ અંગેની જે માહિતી છે એ માહિતી સ્પષ્ટ અને સાચી માહિતી જાહેર જનતાને આપવાની રહે છે. તો એના માટે કંપની એક વિજ્ઞાપન પત્ર તૈયાર કરે છે. વિજ્ઞાપન પત્રો એટલે એની વ્યાખ્યા જોઈએ તો કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવાની દરખાસ્ત કરવા અંગે આમંત્રણ આપતો કોઈ પણ એક દસ્તાવેજ કે જે વિજ્ઞાપન પત્ર તરીકે રજૂ થયો હોય કે બહાર પાડ્યો હોય, જેમાં નોટિસ, પરિપત્રો, જાહેરાત
કે અન્ય પ્રકારના દસ્તાવેજોનો એમાં સમાવેશ કરી શકે છે. અહીં આપણે જે વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા છે એને આપણે જોઈએ તો વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા આપણને અહીંયા દર્શાવવામાં આવેલી છે કે કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર, હવે શેર કે ડિબેન્ચર કે પછી અન્ય જામીનગીરી ખરીદવા માટે જે દસ્તાવેજ આપવામાં આવે છે એ દસ્તાવેજ એ જાહેર જનતાને આમંત્રણ આપતું એક દસ્તાવેજ ગણવામાં આવે છે. એમાં વિજ્ઞાપન પત્ર તરીકે રજૂ થયા હોય કે બહાર પાડ્યા હોય તો જેવી એમાં નોટિસ, પરિપત્રો, જામીનગીરી, જાહેરાત અને અન્ય દસ્તાવેજના પ્રકારો એમાં સમાવેશ થઈ શકે છે. આમ જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા આપવા આકર્ષવા માટે કંપનીની સ્થાપના પછી કંપનીના સ્થાપકોએ બહાર પાડેલા આમંત્રણને વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખી શકાય છે. હવે જે જાહેર જનતા છે એ જાહેર જનતા જો રોકાણ કરવા ઈચ્છતી હોય તો એ શેર પણ ખરીદી કરી શકે છે, ડિબેન્ચર ખરીદી કરી શકે છે અને કંપનીના જે સ્થાપકો છે એ સ્થાપકો એ જાહેર જનતાને શેર અને ડિબેન્ચર ખરીદવા માટે એ આમંત્રણ આપી શકે છે. તો એના માટે આપણે 3-4 લક્ષણો આપણે જોઈએ. તો વિજ્ઞાપન પત્ર એ કંપનીએ બહાર પાડેલ જાહેર દસ્તાવેજ છે. તો હા, કે વિજ્ઞાપન પત્ર કંપનીએ જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે જાહેર આમંત્રણ આપતું એક દસ્તાવેજ ગણવામાં આવે છે. પોઈન્ટ નંબર 2, એના જે પોઈન્ટ નંબર 2ની વાત કરીએ તો એના દ્વારા જાહેર જનતાને જામીનગીરી ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપે છે. કે કંપની જો રોકાણ કરવા જાહેર જનતાને આમંત્રણ આપતી હોય તો જાહેર જનતા એની જામીનગીરી ખરીદવા તૈયાર હોય છે. પોઈન્ટ નંબર 3, વિજ્ઞાપન પત્ર નોટિસ, પરિપત્ર કે જાહેર ખબર સ્વરૂપે એ આમંત્રણ આપી શકે છે. અને પોઈન્ટ નંબર 4, તો વિજ્ઞાપન પત્ર લેખિત હોવું જોઈએ. કેમ? તો વિજ્ઞાપન પત્ર એ ભવિષ્યમાં ગમે ત્યારે જે જાહેર જનતાએ શેર કે ડિબેન્ચર ખરીદ્યા હોય તો એ લેખિત સ્વરૂપે મૂકવામાં આવ્યું હોય, જાહેર કરવામાં આવ્યું હોય તો એ સરળતાથી એનો અભ્યાસ કરી એની નકલ જાહેર જનતા મેળવી શકે છે. ત્યારબાદ વિજ્ઞાપન પત્રનું મહત્ત્વ. વિજ્ઞાપન પત્ર એ રોકાણ કરનાર જાહેર જનતા માટે મહત્ત્વનું દસ્તાવેજ છે, કારણ કે આ દસ્તાવેજના આધારે રોકાણકારો કંપનીમાં રોકાણ કરી શકે છે, જામીનગીરી ખરીદી કરી શકે છે અને કોઈ પણ કંપનીના જે યોગ્ય નિર્ણયો છે એ યોગ્ય નિર્ણયો એ વિજ્ઞાપન પત્રનો અભ્યાસ કરી એની વાસ્તવિકતા જાણી, એની સાચી માહિતી જાણી અને વિજ્ઞાપન પત્રો દ્વારા એ જાહેર જનતા શેર કે ડિબેન્ચર ખરીદી કરી શકે છે. કંપનીમાં રોકાણ કરવાના નિર્ણય લે છે એટલા માટે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ માહિતી સાચી અને વાસ્તવિક હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિજ્ઞાપન પત્રમાં એક ગુણનો પ્રશ્ન આવે છે કે વિજ્ઞાપન પત્રમાં માહિતી કેવી હોવી જોઈએ. તો વિજ્ઞાપન પત્રમાં માહિતી સાચી અને વાસ્તવિક હોવી જોઈએ. વિજ્ઞાપન પત્ર એ કંપનીના જાહેર જનતા સાથે વિશ્વસનીય વર્તન રજૂ કરતો મહત્ત્વનો દસ્તાવેજ છે. કે વિજ્ઞાપન પત્ર છે એ વિજ્ઞાપન પત્રમાં જે માહિતી સાચી અને વાસ્તવિક દર્શાવી છે, પરંતુ એની સાથે વિજ્ઞાપન પત્ર એ કંપનીનો એક જાહેર જનતા સાથેનો જે વિશ્વસનીય વર્તન છે એ રજૂ કરતો મહત્ત્વનો દસ્તાવેજ ગણી શકાય છે. વિજ્ઞાપન પત્રનું મહત્ત્વ એ નીચેના મુદ્દાઓ પરથી સમજી શકાય છે. હવે આપણે પહેલો પોઈન્ટ જોઈએ
કે કઈ કઈ બાબતો એમાં સમાવેશ કરી શકે છે. તો વિજ્ઞાપન પત્રમાં કંપનીનું નામ, શેર મૂડીનો પ્રકાર, કંપનીનું કાર્યક્ષેત્ર, ભાવિ યોજનાઓ અંગે વિગતો એમાં આપવામાં આવે છે. કે વિજ્ઞાપન પત્રો છે એ વિજ્ઞાપન પત્રોમાં કંપની જ્યારે પોતાનું નામ, શેર મૂડીના પ્રકારો, ત્યારબાદ કંપનીનું કાર્યક્ષેત્ર છે તો એ કાર્યક્ષેત્ર કેવું હોય છે, ભાવિ યોજનાઓ કંપનીએ જાહેર કરી છે તો કંપનીની ભાવિ યોજનાઓ કેવી હોય છે તો એ બાબત પણ એમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 2, કંપનીના મુખ્ય અધિકારીઓ અંગે માહિતી આપવામાં આવે છે. તો કંપનીના મુખ્ય અધિકારીઓ કયા કયા એમાં સમાવેશ થયેલા છે તો એ અંગેની માહિતી પણ એમાં સમાવેશ કરવામાં આવે છે. પોઈન્ટ નંબર 3, આ દસ્તાવેજોનો ઉદ્દેશ જાહેર જનતાને માહિતી આપવાનો હોય છે. તેમાં ખોટી રજૂઆત કે ગેરરસ્તે દોરનારી માહિતી ન હોવી જોઈએ, કારણ કે તેનાથી કંપની પર વિશ્વાસ રાખનાર રોકાણકારોનો વિશ્વાસઘાત થાય છે. કંપની ધારામાં વિજ્ઞાપન પત્રોમાં ખોટા ગેરમાર્ગે દોરનારાઓ એવી જે નિવેદનો થતાં રોકવા વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. કે જો વિજ્ઞાપન પત્ર છે એ વિજ્ઞાપન પત્રો એ જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતું દસ્તાવેજ છે, જેને કારણે કંપનીના દરેક પ્રકારના કાર્યો છે, દરેક પ્રકારની માહિતી છે એ સાચી અને વાસ્તવિક છે. જેથી એમાં દર્શાવેલી માહિતી છે એ ખોટી રજૂઆત કે ગેરમાર્ગે દોરનારી ન હોવી જોઈએ, કે જેથી જે કંપનીના રોકાણકારો છે એ કંપનીના રોકાણકારો કંપની પર વિશ્વાસ રાખી શકે. અને જો રોકાણકારોને સાચી અને સ્પષ્ટ માહિતી, વિશિષ્ટ માહિતી પ્રાપ્ત ન થઈ હોય તો રોકાણકારોનો વિશ્વાસઘાત થાય છે એમ ગણવામાં આવે છે. કંપની ધારા 2013માં વિજ્ઞાપન પત્રમાં ખોટી ગેરમાર્ગે દોરનાર જે નિવેદનો થતાં રોકવા એ વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવેલી છે. પોઈન્ટ નંબર 4, આવી ખોટી ગેરરસ્તે દોરનારી રજૂઆત કે માહિતી આપનાર અધિકારીઓ જવાબદાર ઠરે છે. હવે જે અધિકારીઓ છે એ અધિકારીઓ વિજ્ઞાપન પત્રો બનાવે છે તો વિજ્ઞાપન પત્ર માટે સંચાલક મંડળ, સેક્રેટરી, ત્યારબાદ એડવોકેટ, CA વગેરે જેવા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ એમાં સમાવેશ થતા હોય છે. તો એવા જે વ્યક્તિઓ કંપની વિશેની જે માહિતી આપે છે અને એ માહિતી ખોટી અને વાસ્તવિક ન હોય તો એ દરેક અધિકારીઓ છે એ અધિકારીઓ દંડને પાત્ર, સજાને પાત્ર ગણી શકાય છે અને એ વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે. વિજ્ઞાપન પત્રમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિની રજૂઆત રોકાણકારોને વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે. હવે વિજ્ઞાપન પત્રમાં કંપનીની જે સાચી માહિતી છે એ નાણાકીય પરિસ્થિતિ કેવી રીતે રજૂ કરવી અને એમાં કેવી કેવી પરિસ્થિતિઓ ઊભી થાય છે, રોકાણકારોને વાસ્તવિક ખ્યાલ એમાં આપવો એ જરૂરી હોય છે. પોઈન્ટ નંબર 6, કંપનીના પ્રોજેક્ટના સંભવિત જોખમો અંગે રજૂઆત કરવામાં આવે છે. પરિણામે રોકાણકારો યોગ્ય નિર્ણય લઈ શકે. તેથી કહેવાય છે કે વિજ્ઞાપન પત્ર એ અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. કે વિજ્ઞાપન પત્રો એ એવા પ્રકારનો હોવો જોઈએ કે જે જાહેર જનતા શેર કે ડિબેન્ચર ખરીદે તો એમાં એણે અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવું જોઈએ એમ કહેવામાં આવ્યું છે. કે વિજ્ઞાપન પત્રમાં જે માહિતી છે એ સાચી દિશા બતાવનારી, સાચી, સ્પષ્ટ અને વાસ્તવિક માહિતી હશે
તો જાહેર જનતા એ વિશ્વસનીયપૂર્વક એમાં રોકાણ કરી શકે છે અને એ સરળતાથી એને પાર પાડી શકે છે.